વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આપ સૌએ મારા ઇન્સ્ટામાં સ્ટોરી જોઈ હશે કે અહીંયા એકલધામ ભરૂડિયા આજે હું આવી છું અને ભવ્ય સરસ મજાનું દાંડિયા રાસનું આયોજન કર્યું છે અને ખ્યાતનામ કલાકારો અને સેલિબ્રિટીને આજે અહીંયા આમંત્રિત કર્યા છે. એ માટે એ સૌનો હું ખૂબ આભાર માનું છું અને અહીંયા આવવાનો મને એમણે મોકો આપ્યો તો એમના પ્રેમ ભાવ અને લાગણીના કારણે આજે હું અહીંયા ઉપસ્થિત રહી છું. તો આપ સૌ પણ આવો અને આજનો આ પ્રોગ્રામ માણો. તો બ્લોગમાં જરૂર બન્યા રહેજો કે સરસ મજાનું દાંડિયા રાસનું આયોજન આ લોકોએ કર્યું છે. થેન્ક આપણે મીઠોડીવાળા આરતીબેન સુખા અને હમણાં જ આમનું નવું ગીત આવ્યું હઠીએ મેં ઘણા બધા શોર્ટ્સ બનાવ્યા ખૂબ વાયરલ થયા આરતીબેન સુખા સાથે એ પણ આજે મારી સાથે જોડાયા છે અહીંયા. સંસ્કૃતિ અને વાગડ ઉત્સવ ખૂબ જ સારી રીતે આયોજકોએ મહેનત કરી છે. તો હું પણ આવી છું આપ સૌ પણ જોડો મારી સાથે. તમને મજા આવે ને એ તાળીઓ પાડજો, એમનો ઉત્સાહ વધારજો. એકવાર બધા માટે તાળીઓ થઈ જાય ભાઈ એકવાર. અને વાગડિયા માટે વાગડિયાજી જય માતાજી. વધારે બોલતા તો મને નથી આવડતું પણ હું શોર્ટમાં જ કહીશ. મારું નામ વિક્રમ છે અને અત્યારે વાગડવા મને શોખીન વાગડીયા તરીકે ઓળખે છે. અને પહેલાં તો મારે આ રાસ ગરબાનું વધારે હતું, મારું ગ્રુપ હતું રમવાનું. અને અત્યારે ઇન્સ્ટાગ્રામના લીધે થોડુંક ક્યારેક ક્યારેક વિડીયો બનાવીને નાખી દે છે. અને વાગડમાં અત્યારે ઘણો બધો સપોર્ટ મને મળ્યો છે. મારા જે વાગડના માણસો છે બધા વિડીયો જોવે છે અને ઘણો સપોર્ટ કર્યો છે. તો હું તો એમ જ કહું છું આવો નવો સપોર્ટ કરતા રહેજો તો ક્યાંક અમે પણ આગળ થોડા ઘણા વધીએ. જય માતાજી. ધન્યવાદ. મિલન દાણીધારી અને બોલાવું. મિલનભાઈ આવો અને આપણી વચ્ચે આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. પૂજ્ય યોગી દેવનાથ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો એક વાત વચ્ચે કહું, આ બધા ક્રિએટર આવ્યા છે. કોઈ વિડીયોમાં વિડીયો બનાવીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં આ નાખે અને કેટલા ફોલોઅર્સ હોય તમને જાણીને આનંદ થશે. બધાને ખબર પણ હશે કે એક સમયે અને ઇવન આજે પણ લાખોમાં જ એના મિલિયનમાં જ એમના ફોલોઅર્સ છે એવા બાપુ યોગી દેવનાથ બાપુ. બેને બાપુ માટે એકવાર તાળીઓથી આપણે વધાવીએ બાપુને. ખૂબ ખૂબ તાળીઓથી બોલ એકલ માત કી જય. મિલનભાઈ આવો. નમસ્કાર, કેમ છો બધા? મારું નામ મિલન છે, હું જુનાગઢથી આવું છું. અને જ્યારે કપિલભાઈનો ફોન આવ્યો કે ભાઈ આ રીતનું આયોજન સરસ મજાનું થઈ રહ્યું છે, મેં ત્યારે પહેલી વારમાં જ હા પાડી કે હું આ વખતે આવીશ. મારી ચેનલની વાત કરું, મારું ચેનલનું નામ ક્યારે વાયરલ થયું એ મને ખુદને ખબર નથી. મને નામ ચેન્જ કરવાનો ક્યારેય મોકો નથી મળ્યો, તો મારા નામથી જ છે.
મારું નામ મિલન દાણીધારિયા, એ જ નામથી મારું ચેનલ છે. રિસેન્ટલી મારી ચેનલ પર 2 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા છે. ઘણા બધા લોકો કદાચ કચ્છથી પણ જોતા હશે, તો આપ સૌના આશીર્વાદથી જ આ શક્ય બન્યું હશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જે કોઈ પણ લોકો આવા ક્રિએટરોને સપોર્ટ કરે છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગીશ કે તમે લોકો જોવો છો તો અમને લોકોને બનાવવાનો મોકો મળતો હોય છે. અને વધારે પડતા મારા જે વિડીયોઝ હોય છે એ સૌરાષ્ટ્ર ગિરનારની આસપાસના વિસ્તારના હોય છે, કેમ કે હું એ બાજુનો છું. અને આ વિસ્તારમાં મતલબ કે કચ્છની આસપાસના વિસ્તારમાં કેટલા બધા આપણે ક્રિએટરો આજે જોયા છે જે લોકો કચ્છને પ્રમોટ કરે છે. તો ખૂબ જ જોઈને આનંદ થયો કે આ લોકો પણ આ રીતે વિડીયોઝ બનાવીને કચ્છને પ્રમોટ કરી રહ્યા છે. તો મને એક નાનો એવો મોકો મળ્યો છે અને ભવિષ્યમાં ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આવો મોકો મળતો રહે કે કચ્છમાં આવીને કચ્છના વિડીયોઝ બનાવી અને લોકો સાથે શેર કરીએ. બસ તમને બધાને એટલી રિક્વેસ્ટ છે કે જે કોઈ પણ તમે વિડીયોઝ જુઓ તો લોકોને શેર કરતા રહો, જેથી કરીને આવા ક્રિએટરોને થોડી ઘણી મદદ મળતી રહે. થેન્ક યુ વેરી મચ. મારું નામ છે મિલન, હું જુનાગઢથી છું. મારે પાયલબેન સરસ મજાના યુટ્યુબ પર વિડીયો મૂકતા હોય છે, આપણી સંસ્કૃતિ ભાતીગળ લોક કળા અને સંસ્કૃતિની વાત હોય. પાયલબેન આવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌનો પહેલા તો આભાર માનીશ કે અહીંયા મને આમંત્રિત કરી અને અહીંયા આવવાનો મને મોકો મળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને બીજું એ કહીશ કે આજે જે પણ છું એ આપ સૌના કારણે જ આગળ છું, એના માટે પણ જય શ્રી કૃષ્ણ. આભાર. થેન્ક યુ. હર 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 ગાળો સંભળાય નહીં બરોબર. હર હર જય હિન્દ. તો મારું નામ છે વિજય અને મારો પેજ છે કચ્છી ટ્રાવેલર. હું કચ્છને પ્રમોટ કરું છું. હું બાઇક રાઇડર છું. ઐતિહાસિક જગ્યાઓ બહુ વધારે નાખું છું ને ખાસ કરીને એવી જે પબ્લિકની જાણમાં નથી એના થકી સનાતન ધર્મ અને આપણા કલ્ચરને સપોર્ટ કરું છું. અને અત્યારે આ પાવનધરા વીરભૂમિ વાગડમાં મને બાપુએ અને આપણા બધા સપોર્ટથી બોલાવ્યો છે. તો ખુશીનું આ મુમેન્ટ છે એક. બધાને મારા તરફથી આમ ધન્યવાદ પાઠવું છું કે આ મોકો મળ્યો છે. આ મુમેન્ટમાં મને આ સ્પીચ દેવાનું. હું આમ તો પબ્લિક વચ્ચે બોલતો નથી, વિડીયો આપણે ઘરે બેસીને એડિટ કરી નાખીશ કદાચ ભૂલ થાય તો. સ્ટેજ વચ્ચે આ પહેલી વાર હું જાહેરમાં બોલું છું. બસ તમારો સપોર્ટ છે અને આમને આમ સપોર્ટ દેતા રહ્યો. અમે બધા જે કચ્છના ક્રિએટર છે એ કચ્છને ક્યાંક ને ક્યાંક પ્રમોટ કરશું. વાગડને આ ધરાનું અમારું એક નવું પહેલ છે વાગડ ઉત્સવ દ્વારા પ્રમોટ કરવાની. તો બસ આટલું કહી અને હર હર મહાદેવ. બધાને જય શ્રી રામ. થેન્ક યુ. સૌથી પહેલા મારી પરિચય આપીશું. મારું નામ છે હરિનાથ દાસબાવા અને હું રાપર તાલુકાના એક નાનકડું ગામ લખાગઢથી આવું છું અને અત્યારે મુન્દ્રા રહું છું. અને મુન્દ્રામાં હું છોટા હાથી ચલાવું. તમને લાગતું હશે કે આ ભાઈ ક્રિએટર છે તો એક મદનનું જે કહેવાય આપણે ઠાઠા વાળું એ મદનને હલાવું, પણ પબ્લિકનો સારો એવો સપોર્ટ મળે છે અને મને લગભગ 4-5 મહિનાની અંદર મારા 10,000 ફોલોવર કમ્પ્લીટ થાય છે. અને આમ તો મારો જે વિષય જે કોમેડીનો વિષય છે, મારું સ્ટાર્ટિંગ પેજ હતું જે વાગડ ટીવી કરીને વાગડ નામ ઉપર હતું અને એના ઉપર હું કોમેડી વિડીયો બનાવતો હતો. પણ એના પછી મને મારી ટીમનો સપોર્ટ ના મળવા કારણથી મેં મારું કોમેડી ચેનલ બંધ કર્યું. એમાં પણ પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ હતો, પણ હવે અમુક કારણોસર બંધ કરીને આપણે આ નવું એક સાહસ ચાલુ કર્યો છે. અને સાથે સાથે કચ્છને આપણે પ્રમોટ કરતા હોઈએ એવી રીતના આપણે આ વાગડ ઉત્સવમાં આપણે આ સૌ મહેમાનો અને સાથે બધા ક્રિએટરો મળ્યા છીએ ત્યારે ખૂબ આનંદનો અનુભવ થાય એવું છે. અહીંયા કને માં એકલ શક્તિનું માં ધામ છે અને પાછળ અમે રાત્રે ગયા હતા રણ છે પાછળ વ્હાઈટ રણ જે આપણે કહીએ. કચ્છનું તો વ્હાઈટ રણ જે વ્હાઈટ ડેઝર્ટ કહીએ તો છે જ છે, પણ આ પણ અહીંયા કને તમે એકવાર જાશો ના જોયું હોય તો એકવાર જરૂરથી ત્યાં જાજો. અને સવારના ટાઈમમાં આવો કે સાંજના સૂર્યાસ્તના ટાઈમમાં આવો તો ખૂબ સારો એવો નજારો પણ હોય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બોલો એકલ માતની જય માતાજી બધાને. સૌપ્રથમ તો મારું નામ છે વિપુલ આહિર. હું રત્નાલ કચ્છથી છું અને મારી યુટ્યુબ ચેનલ નામ છે કચ્છી બ્લોગ અને 2 ચેનલ ચલાવું છું. એક છે હોર્સ ઓફ કચ્છ ગુજરાત, એનામાં ખાલી ઓનલી ફોર હોર્સના જ વિડીયો આવે છે કે રેસ હોય કે પછી કોઈ પાસે ઘોડા હોય તો ઇન્ટરવ્યૂ લેવા જાઉં છું. અને આ ચેનલ જે કચ્છી બ્લોગ છે એ મેં દ્વારકા સંઘ ગયો ત્યારે મેં સ્ટાર્ટ કરી હતી ને હમણાં 8 થી 9 ત્યાં 10 કે કમ્પ્લીટ થઈ ગયા છે. બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને કચ્છી બ્લોગને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ધન્યવાદ. હવે પછી મોરલી આહિર બ્લોગર છે. મોરલીભાઈ આવો. રાધે રાધે. જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં જ છો ને? એકલ માતાજીના મંદિરે આવ્યા છો તો મજામાં જ હશો.
તો હું રત્નાલ કચ્છથી આવું છું અને મેં પણ હમણાં જ સ્ટાર્ટ કર્યો છે, મહિનો 1.5 મહિના જેવો થયો છે. અને સનાતનના જ વિડીયો મૂકું છું, જેમ કે પદયાત્રા હોય કે કોઈ પણ આપણા જૂના મંદિરો હોય એમ જ મૂકું છું. અને ખૂબ ખૂબ આભાર બાપુનો કે અમને બધા ક્રિએટરને અહીંયા બોલાવ્યા છે, તે પર ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ. આરતીબેન સુથાર. જય દ્વારકાધીશ બધાને. થેન્ક યુ સો મચ મને અહીંયા આમંત્રિત કરવા માટે. મારું પરિચય તો લગભગ કોઈ મને ઓળખતા હશે, અડધા નહીં બી ઓળખતા હોય. હું સુવઈ ગામની જ છું, આપણા વાગડની જ છું. અને હું અત્યારે એક્ટર છું. ગુજરાતી આલ્બમ જેમ કે સિંગર 80 જેવા આલ્બમ મેં કરી ચૂકી છું. અને હમણાં મારી એક નવી મૂવી આવવાની છે જેનું શૂટિંગ થઈ ગયું છે, જેનું નામ છે અવધ. અને બીજી મૂવી મેં સાઇન કરી છે. તમારા બધાનો સપોર્ટ એમ જ આપતા રહેજો. જય માતાજી. થેન્ક યુ. અહીંયા અનેક મિત્રો આવ્યા છે અને પોતાની લોકકલા અને સંસ્કૃતિનો ઉજાગર કરશે. અને જેટલા ક્રિએટર આવ્યા છે એ બધા જ આ વાગડની વાતને દેશ દુનિયા સુધી પહોંચાડશે. આપણી વચ્ચે અનેક કલાકારોને આપ સૌ માણવા માટે ઉત્સુક છો, પણ આ વાગડ ઉત્સવનું આયોજન છેલ્લા 3 મહિનાથી આપણે કર્યું. બાપુની એક એવી ભાવના અને એવું એક દિગ્દ્રષ્ટિ હતી કે આપણે આ વાગડ વિસ્તારને ઉજાગર કરવા માટે અહીંયાના લોક કલાકારો, અહીંયાની સંસ્કૃતિ, અહીંયાની બોલી, અહીંયાની ભાષા અને અહીંયાનું આપણી જે રહેણી કહેણી છે એને લોકો જાણે. આટલું સરસ મજાનું તમે જોઈ હતી, વાગડ આખું દેખાય છે. અને એ વાગડને જો લોકો ના જાણે, કચરી દેખાતો પછી દેખે એવું નહીં, પણ વાગડને જો ના જોયું હોય તો કાંઈ ના જોયું એમ કહી શકાય. એટલે વાગડના કલાકારો, વાગડની પબ્લિક તમે જો એક ચહેરો તમે જુઓ, કંઈક પોતાની સંસ્કૃતિ સૂચવી રહ્યું છે. એટલે બાપુએ આ સરસ મજાના મેળાનું આયોજન કર્યું. અને છેલ્લા 20 વર્ષથી અહીંયા બાઇક રેસ, હોર્સ રેસ, માનવ દોડ થઈ હોય, પતંગોત્સવ થાય, યોગી આદિત્યનાથ જે અહીંયા આવે, અનેક સેલિબ્રિટી આવે, તારક મહેતા આવે, આખી એની ટીમ અહીંયા આવે. અને ધીરે ધીરે આ 20 વર્ષમાં જે રીતે અહીંયા વાગડની ઓળખ ઊભી થઈ છે અને આજે ક્રિએટરો એને દેશ દુનિયા સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે, આપણી વચ્ચે છે. સૌને આવકારીએ છીએ. બાપુને વિનંતી કરીશ કે આજના આ શુભ અવસરે પોતાની વાણી આશીર્વદન આપને આપે. પૂજ્ય યોગી દેવનાથ બાપુ. या देवी सर्वभूतेषु मा एकल रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. માં ભગવતી માં એકલની અસીમ કૃપાથી આપણે જે પણ એ કાર્ય કરીએ છીએ માની પ્રેરણાથી જ કરતા હોઈએ છીએ. એની પ્રેરણા હોય ત્યારે જ આપણે કોઈ પણ કાર્ય કરી શકતા હોઈએ છીએ. મારો માનવો છે જેટલા પણ યુટ્યુબર છે અથવા તો ઇન્સ્ટાગ્રામમાં છે, કોઈ બી પોતાની કલા અને સંસ્કૃતિનો વારસો વધારી રહ્યા છે, હું બધાનો પહેલે તો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. અને મારો માનવો છે કે આજની જો ટેકનોલોજી છે એનો સદુપયોગ થવો જરૂરી છે. રાષ્ટ્ર છે, રાષ્ટ્ર હિતમાં, સમાજ હિતમાં, આપણા રાજ્યના હિતમાં, આપણે ગામના હિતમાં, આપણા શહેરના હિતમાં એ ટેકનોલોજી વાપરવી જરૂરી છે. આપણા પ્રયાસથી, આપણા નાના એવા પ્રયાસથી સમાજનો સારો થતો હોય છે, તો ચોક્કસ એ કાર્ય કરવો જોઈએ. અને હું એનો હંમેશા માટે સમર્થક રહ્યો છું. ટેકનોલોજીનો સદુપયોગ થવો જરૂરી છે. એનાથી જ આજે કોઈ સુરતથી આવ્યો છે, કોઈ જુનાગઢથી આવ્યો છે, કોઈ બીજી કચ્છને પશ્ચિમ છેવાડાથી આવ્યો છે, કોઈ કચ્છના પૂર્વ છેવાડાથી આવ્યો છે, એકબીજાનો પરિચય થયો છે તો એ ટેકનોલોજીના માધ્યમથી થયો છે. એટલે એ ટેકનોલોજી આપણા માટે સારી કહેવાય. એનો દુરુપયોગ થવો એવું એ સારો નહીં હું માનું છું, પણ સારો ઉપયોગ થવો એનો સારો, અને કરવી જોઈએ. એટલા માટે મારો માનવો છે કે આપણી વાગડની સંસ્કૃતિ છે અને દુનિયાની અંદર એવી ક્યાંય પણ આપણે જોવા ન મળે. અને આવો વાતાવરણ, આવો શુદ્ધ ખાણપીન, આવો શુદ્ધ માણસની માણસાઈ આપણે દુનિયાની અંદર કેમ પહોંચે કે નહીં. એક વાગડ કચ્છની અંદર વાગડ ક્ષેત્ર છે, વાગડ ક્ષેત્ર દુનિયાને આગળ એ જાણે કે ભાઈ વાગડના માણસો કેવા છે, વાગડની સંસ્કૃતિ શું છે, વાગડનો પહેરવાશ શું છે. આપણા પાસે ઘણો બધો છે ને એ દુનિયા એને જાગતી હોય છે જોવા માટે. એટલે અમારો એ પ્રયાસ રહ્યો છે કે નાના મોટા એવા કાર્યક્રમ કરીને એના માધ્યમથી દુનિયા સુધી આપણે પહોંચે. અને મારો માનવો છે કે પશ્ચિમ કચ્છની અંદર રણોત્સવ થાય છે, ત્યાં લોકોને રોજગાર મળે છે, એ બધો સારો છે. પણ પૂર્વ કચ્છે અમે કઈ ગુનો નથી કર્યો, અમે કોઈ અપરાધી નથી, કે અહીંયાના લોકો પણ વસે છે, અહીંયા લોકો પણ છે. એના માટે પણ નાનો મોટો રોજગાર ઊભો થાય, નાનો મોટો રણોત્સવ આ બાજુ પણ થવો જોઈએ. આપણે પાસે પણ એના કરતા સારો રણ આપણે પાસે છે. તો મારો માનવો છે કે અહીંયા પણ આપણે એક રણોત્સવ થવો જોઈએ. અને
કદાચ સરકારો ના કરે પણ આપણે માધ્યમથી જો બી આપણે પ્રયાસ કરીએ છીએ ને આવો થવો જોઈએ. સરકારી પણ જોતા હશે, આ પણ જોવો છો સરકારી કરતા હોય છે એ મોટા ખર્ચાથી થતા હોય છે. આપણે તો આ બધો સ્વયંભૂ થઈ રહ્યો છે, આમાં કોઈ ખર્ચા નથી. એ પોતાને મેળે બધા આવે છે, પોતાને ખર્ચે આવે છે, બધા પોતે રીતે સ્વયંભૂ રીતે આવે છે. એટલે આપણે પણ વાગડ ઉત્સવ કરીને મારો માનવો છે અને આપણો એક બધો રહ્યો છે નારો વાગડ સૌથી આગળ, એટલે વાગડ સૌથી આગળ રહેવો જોઈએ. હું પુનઃ પાછો જેટલા પણ દૂર દૂરથી જેટલા કલાકારો છે, યુટ્યુબરો છે, ઇન્સ્ટાગ્રામમાં છે, જે પણ આપની પ્રતિભા છે આપ સમાજ સુધી લઈ જાઓ છો, સમાજની વાત દુનિયા સુધી પહોંચાડો છું. હું આ બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે રાષ્ટ્ર માટે, દેશ માટે, ગામ માટે આપ આવા શુભ કાર્ય, સારા કાર્ય કરતા રહો અને આગળ વધતા રહો. અને આપ બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આપણે બધાનો વાગડવાસીઓનો આપણો બધાનો દાયિત્વ બને છે કે આપણે આપણી સંસ્કૃતિને આગળ કેવી રીતે લઈ જઈએ. આપણે બધા એમાં એક સામૂહિક પ્રયાસ થવો જોઈએ. ધન્યવાદ. એકલ માત કી જય. આભાર બાપુ. અહીંયા સરસ મજાના વાગડ ઉત્સવનું આયોજન મને લાગે છે વાગડ હવે હંમેશા આગળ જવાનું છે. દૂર દૂરથી જ્યાં જોઈએ ત્યાં ચહેરાઓ દેખાય છે. બાપુ એટલી બધી પબ્લિક આજે વાગડ વિસ્તારની ઉમટી છે કે આવનારો સમય, આવનારો વાગડ ઉત્સવ જે છે એ રણ ઉત્સવને પાર કરી જાય તો નવાઈ ના કહેવાય. અહીંયા આપણા કલાકારો ભાઈ મેક્ષભાઈ, સીતાબેન, ભાઈ ગઢવીભાઈ, ખુશીબેન અને યોગેશભાઈ સિવાય અનેક કલાકારો આપણી વચ્ચે છે. આપણને સહયોગ મળ્યો હોય, ભાઈ જસાબા હોય, ભાઈ દીક્ષિતભાઈ કારિયા, આ બધાનો જે સહયોગ મળ્યો છે એના સિવાય ઘણા બધા મિત્રોનો આપણને જે અહીંયા સહયોગ મળ્યો છે. ભાઈ ગોકુલ ટેલિકોમ અંજાર અને અનેક મિત્રોએ જેમણે સહયોગ કર્યો છે અને આ બધાને બાંધી લાવવાનું કામ અમારે ભાઈ વિજયભાઈએ કર્યું છે. એટલે વાગડ ઉત્સવ જે રીતે આપણે અહીંયાથી શરૂઆત કરી છે અને પહેલા જ કાર્યક્રમથી અમારા આજે યાદ કરવા જોઈએ બાપુ બચાભાઈની આખી ટીમ જે દેશ દુનિયા સુધી ગરબા કરતા હોય એવી બહેનો અહીંયા ગરબા પહેલી શરૂઆત જગદંબાનું પગ પડ્યો હોય અને આજે જે રીતે આપણે પબ્લિકને જોઈ રહ્યા છીએ. Jai Ganesh
અને બેનના વિડીયો જો એટલે બેનના અમારાથી પણ વધારે સબસ્ક્રાઇબર છે બેનના. અને ખાસ ગાવું છે એટલે કાનુડાને યાદ કરીને ગાવું છે એટલે આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો. આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો. આયો આઠમોની મધરાત કાઢ્યો. આયો આઠમોની મધરાત ચલુડો નટ ઘેરુલા. ઘેરો આજ મન મૂકીને રમજુરા હણે રડ ગેલો કન રડ ગેલો. આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો. એવી દુનિયા મારી કોઈ હવી નહોતી. એવી દુનિયા મારી કોઈ હવી નહોતી. મારી ઘૂમડી બાપુજી હતા. એ પછી ખિસ્સામાં મારે એક યાળો નતો. ખાવામાં મારે એક દાડો રે નતો. એકલમાં હતી માં. એવું કોઈ નહોતું ત્યારે મારા બાપુજી હતા. જય બાબુ ભાલા. જય જય સ્વામી. હે મુને રજના સપના આવે કે રજ મને કોડલી જાય. હે મુને કનૈયાના કાગળિયા આવે કે રજ મને કોડલી જાય. મને મને ભગવો મન ધા. ગલત